જો વિદ્યાર્થીઓ મિત્રો તમારું સ્વાગત છે બીજા લેક્ચરમાં. આપણે આ બેઝિક જ્ઞાન ચેનલમાં આપણે બીજા લેક્ચરમાં પહોંચી ગયા છીએ, જેમાં પર્સન્ટેજની આપણે વાત કરતા હતા. હવે જો આપણે જે પહેલા લેક્ચરમાં જે જોયું એનું જ આપણે બેઝિક કોન્સેપ્ટ છે એને આપણે પાકો કરવાનો, મજબૂત કરવાનો પૂરો પ્રયાસ કરીશું, બરાબર? તો હવે જુઓ, આપણી પાસે સૂત્ર શું હતું યાદ કરો તો. જે સૂત્ર હતું કે જે કાંઈ જેની તેની સાપેક્ષે લેતા હોય, અથવા જોયું કે ટોટલ માર્ક હોય, અથવા પણ જેને તમે બેઝ માનીને વિચારતા હોય, એવું હતું. ને ગુણ્યા શું હતું? ઉપર હતો વધારો જે કંઈ થતો હોય એ, અથવા તો કંઈ ઘટાડો થતો હોય એ, અથવા તો કે મેળવેલા હોય એ, મેળવ્યા હોય એ, અથવા તો આપેલ હોય એ. આ આપણું સૂત્ર છે, રાજા છે. જુઓ, મહિન્દ્રા ટાટા કરતા કેટલા ટકા ભાવ વધારે છે? મહિન્દ્રાનો 12 લાખ છે, ટાટાનો 10 લાખ છે. તો ટાટા કરતા કેટલા વધારે મોંઘી છે? ટાટા કરતા કેટલી મોંઘી છે એવું પૂછ્યું છે. કોના ટાટા કરતા, બરાબર? 15 એ 20 થી કેટલા ઓછા? 20 થી 20 ની સાપેક્ષે વાત કરી છે. અહીંયા 20 આવી જશે. અને ટાટા કરતા વાત કરીએ તો ટાટાનો ભાવ આવી જશે 700 માંથી. ટોટલ કેટલા છે? 700 છે, તો ટોટલ અહીંયા 700 આવી જશે. એની હાઈટ બી કરતા પહેલા આપણે બી ને બેઝ બનાવી લઈશું. હવે એ કરતા હવે અહીંયા ફરી ગયું છે પાછું. હવે આ ને આ બે થોડાક અલગ વસ્તુ છે, જે આપણે આ વિડીયોમાં લઈ લઈશું. થોડુંક જે કંઈ નવું હોય લેવું તો જોઈએ ને. હવે જો મહિન્દ્રાનો ભાવ, તો આના ટકા કાઢવાના છે, કેટલા ટકા વધારે મોંઘી છે, બરાબર? તો જોવો તો કેટલી 2 વધારે, 2 લાખ વધારે મોંઘી દેખાય છે મને. ટાટાનો ભાવ નીચે મૂકવાનો છે, કે ટાટાની સાપેક્ષમાં વાત કરી રહ્યા છીએ આપણે. તો 10 ગુણ્યા 100, એટલે અહીંયા આવશે 20%. હવે બીજામાં આવે છે 15 એ 20 થી કેટલા ટકા છે? 20 ની સાપેક્ષે વાત કરી છીએ. 20 છેદમાં આવી જશે. કેટલા ઓછા દેખાય છે? મને તો 5 દેખાય છે, એટલે આ આવશે 25%. હવે જુઓ, 700 ટોટલ માર્ક છે અને મેળવ્યામાં 400 છે, ગુણ્યા 100. એની હાઈટ બી કરતા 10% વધારે છે. બી ને આપણે 100 માની લેવાનો. હવે હાઈટ માનો અથવા 100% લખો કે 100 ગમે લખો, મીટર માન લ્યો, સેન્ટીમીટર માન લ્યો, જેવી તમારી ઈચ્છા. 100 માં વાત કરતા હોય એટલે આપણે ટકામાં જ છીએ એમ સમજી લેવાનું, બરાબર? અથવા તો કે આવા દાખલામાં આપણે આવી રીતના માની લેવાનું. તો બી ની સાપેક્ષે તો બી ને 100 માની લીધા. 10 વધારે છે કોની? એની હાઈટ. તો એની હાઈટ 110 થઈ ગઈ. હવે શું બીજું છે? તો બી ની હાઈટ એ કરતા કેટલી ઓછી છે? ઓછી કેટલી છે? તો કેટલી? 10 ઓછી દેખાય છે. એ કરતા કેટલી ઓછી છે એની સાપેક્ષે વાત કરી છે, એટલે છેદમાં આવશે 110, ગુણા આવશે 100. બસ બહુ સીધી, 100%. તો કેટલા મીન્સ 19%, બરાબર? તો 19 ગુણ્યા 200 ના છેદમાં શું આવશે? 100, એટલે 38 થઈ જશે, બરાબર? તો જે આપેલ છે એને આપણે બેઝ માની રહીએ છીએ, એટલે એને 100 માની લીધા, બરાબર? હવે અહીંયા પણ આપણે એ જ કરીએ છીએ. જે ટોટલ છે એને આપણે 100 લઈએ જ છીએ. આપણે જે પહેલા લેક્ચરમાં જોયું હતું આ એવી રીતે જ આ સૂત્ર આવેલું છે, બરાબર? તો આપેલ નહીં આવે, જરાક ભૂલ છે. તો હવે તો 38 આવી ગયા છે. હવે ટકા કાઢવાના, સિમ્પલ ત્રિરાશિ મૂકી દેવાની. 200 મીન્સ જે આપેલ છે એને 100% માની લઈ, તો કેટલા મીન્સ 19%, એટલે આપણને એ પણ મળી જાય. હવે આ એક સવાલ છે, એ બહુ સરસ. સ્ટેડિયમમાં 40% મેલ છે, 30% ફિમેલ છે. તો 40 ને ટોટલ 100% જ હોય. જે ટોટલ હોય શું હોય? 100%. આપણે પહેલા લેક્ચરમાં જોયું તો 100%. તો 40 + 30 70% મેલ ફિમેલ છે. તો વધ્યા કેટલા? 30%. 4 ને 70 તો વધ્યા 30%. તો 30% બાળકો છે. 30%માં શું છે? બાળકો. અને કેટલા છે? 2000. એટલે 30% મીન્સ 2000 ની સંખ્યા થાય છે. તો 100% મીન્સ કેટલી સંખ્યા થશે? આખા સ્ટેડિયમની સંખ્યા મળી જશે, બરાબર? તો 100% એટલે આખું સ્ટેડિયમની સંખ્યા મળી ગઈ. 30%ની એટલે 2000 સંખ્યા છે. 2000 બાળકોની સંખ્યા થઈ ગઈ. તો 100 એ કેટલા? સિમ્પલ ત્રિરાશિ છે. તો સિમ્પલ ત્રિરાશિનો કોન્સેપ્ટ બહુ ઉપયોગી છે. તો 2000 ગુણ્યા
તો 100 સોરી 1000 નહીં 100 આવશે. તો 2000 ગુણ્યા 100/30, 2000 ગુણ્યા 100/30 એટલે શું થશે? 20,000 ભાગ્યા 3, બરાબર. એટલે ટૂંકમાં કંઈક 6,000ની આસપાસ જેવી 6,000 કેટલી કહેવાય આપણે જોઈએ તો 20,000 6,666ની આસપાસની જનતા અહીંયા બેઠી છે. પોઈન્ટમાં કોઈ દી નું હોય માણા અડધો હોય એવું કંઈ આખો ન હોય. આ તો જસ્ટ આપણે એક્ઝામ્પલ માટે હતું. એટલે આ એક દાખલો છે કે એમાં આની વિદ્યાર્થીને ટકા કરી લેવાના. આટલી સંખ્યા છે મેદાનમાં સ્ટેડિયમમાં, તો આટલાય કેટલી, બસ સિમ્પલ વાત છે. ટોટલ સંખ્યા મળી જાય. હવે 40% મેલ કીધી હોય તો એ પણ મળી જાય. તો કેવી રીતને 30% એ 2,000, તો 40% એ કેટલી સંખ્યા, તો એની મળી જાય. 30% આટલા, તો આટલા એ કેટલા, એવી રીતના આપણે સિમ્પલ વાત કરી શકીએ, બરાબર. તો હવે આપણે પતી ગયું છે, તો મળીશું બીજા લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. સબસ્ક્રાઈબ કરવાનું મન થાય તો કરી દેજો, બરાબર.